કીધું કે પોઝિટિવ ચાર્જ સ્પ્રેડ ઓલ ઓવર. માની લો કે કોઈ એટમ હોય એમાં પોઝિટિવ ચાર્જ આખા એટમમાં બધી જગ્યાએ સ્પ્રેડ છે, બધી જગ્યાએ ફેલાયેલા છે. સમજાણું? આ એનું પોતાનું ઓબ્ઝર્વેશન છે. કોનું? જે થોમ્સનનું. બરાબર. અને પછી એને શું કીધું કે રેડ લાઇક એડિબલ પાર્ટ, રાઈટ? એટલે કે જે આવું વોટરમેલન છે તમને આ બધાને દેખાય તો જે આ રેડ પાર્ટ રહ્યો, આ ખાવા લાયક પાર્ટ બધે ફેલાયેલો છે ને આખા તરબૂચમાં, રાઈટ? એક તરબૂચ જેવું સ્ટ્રક્ચર છે એટમ રહ્યું. જે આ ઇટેબલ પાર્ટ છે એ પાર્ટને કહેવાય પોઝિટિવ ચાર્જ. શું કહેવાય? પોઝિટિવ ચાર્જ. કે એની અંદર આવી રીતનું સ્ટ્રક્ચર છે એમ એટમનું. એટમની અંદર પોઝિટિવ ચાર્જ બધી જગ્યાએ ફેલાયેલા છે અને એની હારે ઇલેક્ટ્રોન આર અબેન્ડન્ટ. ઇલેક્ટ્રોન્સ આર અબેન્ડન્ટ લાઇક અ બ્લેક સીડ. અબેન્ડન્ટ એટલે ભરાયેલા. ઇલેક્ટ્રોન શું છે? ભરાયેલા છે, રાઈટ? જેવી રીતે આ બ્લેક સીડ છે તો અહીંયા આ ઇલેક્ટ્રોન છે અને ફરતે અહીંયા આ પોઝિટિવ ચાર્જ છે ને અહીંયા આ નેગેટિવ ચાર્જ છે. આવી રીતે એક સ્ટ્રક્ચર એને બનાવ્યું. જો પોઝિટિવ ચાર્જ બધે ફેલાયેલા છે, નેગેટિવ ચાર્જ એ બધે ફેલાયેલા છે. તો આવી રીતે એક એટોમિક મોડેલ બનાવ્યું 1904માં અને પ્રૂફ કરીને દીધું કે ભાઈ એટમ છે એ ડિવિઝિબલ છે. પણ આ 100% સાચી વાત નથી. આમાંય પ્રોબ્લેમ. એન એટમ કન્સિસ્ટ ઓફ અ પોઝિટિવ ચાર્જ સ્ફિયર, રાઈટ? કે એક આખા એટમમાં પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. એન્ડ ધ ઇલેક્ટ્રોન્સ આર અબેન્ડેડ ઇન ઇટ. મતલબ ઇલેક્ટ્રોન્સ એની અંદર ભરાયેલા છે. પોઝિટિવ ચાર્જ આખા એટમમાં ફેલાયેલા છે અને વચ્ચે જ્યાં જગ્યા છે અહીંયા ઇલેક્ટ્રોન પણ ફિલ થયેલા છે. આવું કોને પ્રપોઝ કર્યું ભાઈ? થોમ્સને. બીજી વસ્તુ, ધ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ. હવે એને શું કીધું ભાઈ? તો ભાઈ એવું ન થાય કે સર પોઝિટિવ ચાર્જ છે અને નેગેટિવ ચાર્જ છે તો ભાઈ પોઝિટિવ ચાર્જનું પ્રમાણ વધી ગયું, નેગેટિવ ઘટી ગયા તો ઓલો એની બાજુ ખેંચાય તો એટમ તો મૂવ થતા હોય. એક જગ્યાએ સ્ટેબલ રહી. હું મારી જગ્યાએ સ્ટેબલ હું ને, સ્ટેબલ હું. મારે ડગવું હોય ત્યાં જ હું ડગું ને ભાઈ. સમજાણું? કેમ કે બેલેન્સ છે અંદર બધી વસ્તુ. તો બેલેન્સ હોવી જોઈએ ને. તો થોમ્સને એ પણ કીધું કે જેટલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે એટલા જ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. એટલે કે એટમ કેવું છે? બેલેન્સ છે, સ્ટેબલ છે. કેવું છે? સ્ટેબલ છે. આમથી આમ રખડતું નથી, સ્ટેબલ છે ભાઈ. માની લો કે આ એટમ છે, રાઈટ? આ એટમની અંદર જેટલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે એટલા જ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. આને ડિવિઝિબલ. આની અંદર ચાર્જ પાર્ટિકલ છે. સમજાણું? બે બેલેન્સમાં છે. સો ધ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ આર ઇક્વલ ઇન અ મેગ્નિટ્યુડ. બે કેવા છે? ઇક્વલ છે. સો ધ એટમ્સ એઝ અ હોલ ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. કેવું છે ભાઈ? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. કોઈ એકબીજા હારે ખેંચાતું નથી. કેમ કે જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ છે. બે બેલેન્સમાં છે. સમજાણું? તો ભાઈ આમાં પ્રોબ્લેમ શું હતો? તો પ્રોબ્લેમ કરશે હવે રુથરફોર્ડ સાહેબ, રાઈટ? કે જે થોમ્સનનો એક સ્ટુડન્ટ હતો. એને પણ નોબેલ પુરસ્કાર મળ્યો હતો કે સરજીએ જે મને કીધું છે એમાં લાવને હું કાંઈક